લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્રી સોનલ ડેર આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। મતદાન બાદ તેમનું શું કહેવું છે એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના અમરેલીનું રાજકારણ ગરમાયું છે। એવામાં હવે અમરેલીના લાઠીના એક ગામમાંથી જે સોનલ ડેર છે એ આ વખતની ચૂંટણી લડી રહ્યા છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર સોનલ ડેરે મતદાન કર્યું છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી સોનલ ડેરે આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। અમરેલી જિલ્લાના ભાજપ અગ્રણી જીતુ ડેરના પુત્રવધુ સોનલ ડેર દ્વારા હવે મતદાન કરવામાં આવ્યું છે અને આ બેઠક ઉપરથી કોંગ્રેસ વર્સિસ ભારતીય જનતા પાર્ટીનો ખરાખરીનો જંગ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। આની પહેલા પણ આપણે જોયું હતું કે ઘણા બધા વિવાદો છે તે સામે આવ્યા હતા, પણ અંતે સોનલ ડેર દ્વારા જે મતદાન કરવામાં આવ્યું છે એ દ્રશ્ય ઉપર નજર કરીને બાદ સોનલ ડેરે શું કહ્યું છે તે પણ સાંભળીએ। મતદાનનો અત્યારે માહોલ જોતા તમે જોઈ જ રહ્યા છો કે અહીંયા લોકો સ્વયંભૂ પોતાની રીતે મતદાન કરવા આવી જ રહ્યા છે, પણ હું લોકોને અપીલ કરીશ કે આજે આવા તડકામાં જેમ બને એમ વહેલું બધા મતદાન કરી જાય અને એક પણ મત આપણો પડ્યો ના રહે અને મત આપવો આપણો હક છે। તો એ એક પણ મત ઘરે કોઈનો ના પડ્યો રહે અને જેમ બને એમ વહેલા તકે બધા મતદાન કરી જાય। અમે જે રીતે જે લોકોને ખબર જ છે કે 25 વર્ષથી અમારી પેઢીઓથી અમે આમાં છીએ જ, તો જે રીતે અમે જીતતા આવ્યા છીએ એ ઉપરથી અને લોકોના દિલમાં જે રીતે અમારી જગ્યા છે એ જોઈને મને 100% વિશ્વાસ છે કે અમારી જીત થશે। વાત કરવામાં આવે આજ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારની તો આપણે જોયું હતું કે કોંગ્રેસના જેની ઠુમ્મર દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી ને જે માયાભાઈના જે જમાઈ છે એમના ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યા હતા કે કોંગ્રેસ ઉમેદવારના જે પોસ્ટર છે એને ફાડી નાખવામાં આવ્યા હતા અને એ જ દરેક આક્ષેપોની વચ્ચે આપણે જોતા આવ્યા છે કે અત્યારે હાલ માયાભાઈ જે લોક સાહિત્યકાર છે તેમના પુત્રી સોનલ ડેર છે છેલ્લા ઘણા સમયથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, પોતાનું પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે કે તે આ બેઠક ઉપરથી જીતી શકે ને પોતે એક રાજકીય પરિવારમાંથી જ આવે છે। ત્યારે હવે આ સમગ્ર મામલે જોવાનું રહેશે પરિણામના દિવસે કે સોનલ ડેર આ કબજામાં પોતાની બેઠક કરે છે કે કેમ, કારણ કે તેમના દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। જે રીતે તેમનું નિવેદન સામે આવ્યું હતું એ રીતે અને ખાસ કરીને જે સમયે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું ત્યારે પણ તેમના દ્વારા એક જ વાત કહેવામાં આવી હતી કે આ બેઠક તેમના હાથે આવી શકે છે। એટલે જોવાનું રહેશે કે હવે આ બેઠક ઉપરથી કોણ જીતે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।